નમસ્કાર મિત્રો, સ્વાગત કરું છું એક નવા વિડીયોમાં. આજે તમારા માટે ખૂબ જ સુંદર એવું મકાન લઈને આવી ગયો છું. 4 BHK નું મકાન રહેવાનું છે. અને પહેલાં તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ચલો તમને આખા મકાનનો ટૂર કરાવી દઉં છું. અને ડાયરેક્ટ ઓનરના જ તમને કોન્ટેક નંબર મળવાના છે. અને પ્રાઇમ લોકેશનની અંદર આ મકાન આવેલું છે. લોકેશન, કોન્ટેક નંબર બધું જ તમને વિડીયોના લાસ્ટ સુધીમાં મળી જશે. ચલો તમને આખા મકાનનો ટૂર કરાવી દઉં છું. 76 વારનું મકાન છે, 4 BHK નું. આમાં તમને 14.47 ફ્રન્ટ મળવાનો છે. તો પહેલાં તમે જોઈ શકો છો, આગળ તમને અહીંયા એક બીજો સેફ્ટી ગેટ પણ મળી જશે. આગળ એક ગેટ છે એન્ડ આ સેકન્ડ રહેવાનો છે. અને અહીંયા તમે જોઈ શકો છો, આ રહેવાનું છે તમારું પાર્કિંગ. અત્યારે કાર, સ્કૂટર પાર્ક કરેલું છે. અહીંયા તમને એક કોમન વોશરૂમ મળી જશે. બાકી તમે પાર્કિંગની સાઇઝ ચેક કરી શકો છો. કાર અને સ્કૂટર પણ રાખેલું જ છે ઓલરેડી અત્યારે અહીંયા. અને ફર્નિચર સાથે જ આખું મકાન સેલ કરી દેવાનું છે. અહીંયા તમને એક બેડરૂમ મળી જશે, એ પણ હું તમને બતાવી દઉં છું. તમે પહેલાં એકવાર પાર્કિંગનો પ્રોપર વ્યૂ જોઈ લો, ત્યારબાદ બેડરૂમ બતાવી દઉં. હવે આ રહેવાનું છે તમારો ફર્સ્ટ બેડરૂમ. આમાં તમને અટેચ વોશરૂમ અને વોશ એરિયા બંને મળી રહેશે. આમનો તમે ગેસ્ટ રૂમ તરીકે પણ યુઝ કરી શકો છો. અહીંયા તમે ફર્નિચર પણ કરી શકો છો. અત્યારે બધું જ સામાન રાખેલો છે અને આનો તમે બેડરૂમ તરીકે પણ યુઝ કરી શકો છો. તો ગ્રાઉન્ડ ફ્લોરમાં તમને પાર્કિંગ અને એક બેડરૂમનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળશે. હવે આપણે પહોંચી ગયા છે ફર્સ્ટ ફ્લોર પર, જ્યાં અહીંયા તમે જોઈ શકો છો આગળનો પોશ એરિયા છે. હવે હું તમને લિવિંગ રૂમ પણ બતાવી દઉં છું. ચલો હવે તમને અંદરથી જ ટૂર કરાવી દઉં છું આખા મકાનની. હવે ફ્રેન્ડ્સ, અહીંયા જોઈ શકો છો, આ રહેવાનું છે ફર્સ્ટ ફ્લોર પર લિવિંગ રૂમ. સામે સોફાનું અરેન્જમેન્ટ કરેલું છે અને આ સાઈડ તમને ટીવી યુનિટનું સેટઅપ કરેલું જોવા મળી જશે. એલ શેપમાં આખા સોફાનું અરેન્જમેન્ટ કરેલું છે, એઝ ઇટ ઇઝ મળી જશે. સામે ટીવી યુનિટનું સેટઅપ કરેલું છે, જે પણ તમે જોઈ શકો છો વિડીયોની અંદર. ઉપર પીઓપી કરેલું જોવા મળી જશે અને સ્પેશિયસ લિવિંગ રૂમ રહેવાનું છે. અને પ્યોર વેન્ટિલેશન પણ તમને આમાં મળી જશે. એક બિગ વિન્ડો પ્રોવાઈડ થઈ જશે આગળની સાઈડ, તો ત્યાંથી તમને આમાં વેન્ટિલેશન પણ મળી રહેશે, જે તમે જોઈ શકો છો વિડીયોની અંદર ઓલરેડી. સો આ છે તમારો લિવિંગ રૂમ. લિવિંગ રૂમથી આગળ આવશો ને એટલે લેડીઝને મનગમતું કિચન રહેવાનું છે, એ પણ હું તમને હમણાં બતાવી દઉં છું. અને ફર્નિચર પણ તમે જોઈ શકો છો, સરસ એવું ફર્નિચર કરેલું પણ જોવા મળી જશે. સો આ રહેવાનું છે સ્પેશિયસ કિચન. કિચનમાં પણ તમને પ્રોપર સ્પેસ મળી જશે. અહીંયા સ્ટેરકેસ રહેવાના છે, એમની નીચે સ્ટોરેજ માટેની સ્પેસ આપેલી છે. સામેની સાઈડ જોઈ શકો છો, અહીંયા ડાઇનિંગ ટેબલનું સેટઅપ કરેલું છે અને દિવાલમાં પણ તમને સરસ એવી ડિઝાઇન કરેલી જોવા મળી જશે. અને આ રહેવાનું છે પ્લેટફોર્મ કિચનનું. ઉપર ચીમની અને ફર્નિચર કરેલું જોવા મળી જશે અને પ્લેટફોર્મની નીચે પણ ફર્નિચર કરેલું છે. સામેની સાઈડ પણ ફર્નિચર કરેલું છે. મોડ્યુલર કિચન રહેવાનું છે. વોશ બેસિન મળી જશે અને કિચન અટેચ વોશ એરિયા, અને એમાં પણ એક કોમન વોશરૂમ અહીંયા તમને મળી જશે. સો જોઈ શકો છો, સ્પેશિયસ વોશ એરિયા છે, ત્યાં પણ સેફ્ટી ગ્રીલ લગાવેલી છે અને અહીંયા તમને કોમન વોશરૂમ મળી જશે. તો ફર્સ્ટ ફ્લોરનું લેઆઉટ કંઈક આ ટાઈપનું મળશે. લિવિંગ રૂમ અને કિચન જે બંને સ્પેશિયસ રહેવાના છે. હવે આપણે પહોંચી ગયા છે સેકન્ડ ફ્લોર પર. ત્યાં 2 બેડરૂમનું અરેન્જમેન્ટ કરેલું છે અને બંનેની વચમાં મંદિર અને સ્ટોરેજ માટેની સ્પેસનું આખું અરેન્જમેન્ટ કરેલું છે, જે તમે વિડીયોની અંદર ક્લિયર જોઈ શકો છો. આ રહેવાનું છે તમારો સેકન્ડ બેડરૂમ. આમાં તમે જેમ જુઓ છો ને એઝ ઇટ ઇઝ મળી જશે. બેડ છે અને તેમની ત્રણેય સાઈડ સારી એવી સ્પેસ આપેલી છે. સામે વોર્ડરોબનું અરેન્જમેન્ટ કરેલું છે અને ફર્નિચર પણ તમે જોઈ શકો છો. અટેચ વોશરૂમ સાથેનો બેડરૂમ રહેવાનો છે. બધા જ બેડરૂમમાં તમને અટેચ વોશરૂમ મળી જશે. સામે વોશરૂમ છે, એ પહેલાં હું તમને બતાવી દઉં છું. તમે એમાં સ્પેસ ચેક કરી શકો છો. પ્રોપર સ્પેસ મળી જશે વોશરૂમની અંદર પણ તમને. સો આ રહેવાનું છે તમારું વોશરૂમ. સામેની સાઈડ જોઈ શકો છો, વોર્ડરોબનું પણ તમને પ્રોપર સેટઅપ કરેલું જોવા મળી જશે. ઉપર પીઓપી લાઇટ્સ જશે. આખો બેડરૂમ તમે જેમ જુઓ છો ને એઝ ઇટ ઇઝ તમને મળી જવાનું છે. હવે કઈ કઈ ઇલેક્ટ્રિક આઇટમ નથી મળવાની ને એ પણ હું તમને વિડીયોના લાસ્ટ સુધીમાં જણાવી દઈશ. અહીંયા મંદિરનું અરેન્જમેન્ટ કરેલું છે અને સ્ટોરેજ માટેની સ્પેસ આપેલી છે. અને આ રહેવાનું છે તમારો થર્ડ માસ્ટર બેડરૂમ. આમાં અટેચ વોશરૂમ અને બાલ્કની મળી જશે. એકવાર તમે વ્યૂ જોઈ શકો છો બેડરૂમનો. ખૂબ જ સરસ રીતે ડિઝાઇન કરેલો બેડરૂમ છે. અહીંયા સામે વોશરૂમ અને બાલ્કની તમને મળી રહેશે. અહીંયા જોઈ શકો છો, આ રહેવાનું છે તમારું અટેચનું વોશરૂમ એન્ડ આ રહેવાની છે બાલ્કની. સો બાલ્કની વ્યૂ પણ તમને ખૂબ જ સરસ એવો મળવાનો છે. સિટિંગ બાલ્કની રહેવાનું છે
અને ખૂબ જ સરસ એવું લોકેશન છે. લોકેશન પણ હું તમને જણાવી દઈશ. સામે જોઈ શકો છો આખી દિવાલમાં તમને વોર્ડરોબનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળશે અને આ બેડરૂમમાં પણ પીઓપી કરેલું છે. બધા જ બેડરૂમમાં, લિવિંગ રૂમમાં બધા જમાં તમને પીઓપી કરેલું પણ જોવા મળી જશે. એકવાર તમે પ્રોપર વ્યૂ જોઈ લો બેડરૂમનો, ત્યારબાદ હું તમને થર્ડ ફ્લોરની વિઝિટ કરાવી દઉં છું. હવે આ જોઈ શકો છો, આ રહેવાનું છે થર્ડ ફ્લોર. ત્યાં તમને 4th બેડરૂમ અને ટેરેસનું સેટઅપ કરેલું જોવા મળશે. કંઈક આ ટાઈપનું લેઆઉટ છે. બંનેની વચમાં તમે જોઈ શકો છો કંઈક આટલી સ્પેસ તમને મળી જશે. ત્યાં તમે તમારો સામાન પણ રાખી શકો છો. આ રહેવાનું છે 4th બેડરૂમ અટેચ વોશરૂમ સાથેનો. આમાં પણ તમે જોઈ શકો છો બધા જ બેડરૂમમાં મોટા બેડ આપેલા છે અને વોર્ડરોબનું ખૂબ જ સરસ એવું સેટઅપ કરેલું છે કે તમારો બધો જ સામાન જે હોય ને તે બધું જ વોર્ડરોબમાં જ પડ્યો રહે. બરોબર. સો આ રહેવાનું છે તમારું વોશરૂમ અટેચનું અને વોશરૂમની અંદર પણ પ્રોપર સ્પેસ આપેલી છે. સો આ રહેવાનું છે 4th બેડરૂમ. ઉપર જોઈ શકો છો પીઓપી કરેલું છે અને ફૂલી ફર્નિશ્ડ સેલ કરી દેવાનું છે. હમણાં હું તમને ટેરેસ બતાવી દઉં છું, ત્યારબાદ આ મકાનની બધી જ ડિટેલ આપું છું. સામેની સાઈડ રહેવાનું છે તમારું સ્પેશિયસ ટેરેસ. ટેરેસમાં પણ તમને એક સારી એવી સ્પેસ આપેલી છે. આની ઉપર પણ એક ટેરેસ છે, એ પણ હું તમને હમણાં બતાવી દઈશ. 76 વારનું મકાન છે, 4 BHKનું. આમાં તમને 14.5x47 ફ્રન્ટ મળવાનો છે. આ ઉપરનું ટેરેસ છે જે તમે જોઈ શકો છો. આમાં તમને સોલાર વોટર હીટર પણ મળી રહેશે અને આજુબાજુનો વ્યૂઝ તમે જોઈ શકો છો. એક સારા એવા લોકેશનની અંદર આ મકાન આવેલું છે. હવે ઇલેક્ટ્રિક આઇટમની વાત કરું ને તો મૂવેબલ ઇલેક્ટ્રિક આઇટમ છે ને એ ઓનર સાથે લઈ જવાના છે, જેવી કે ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન, એ બધું જ ઓનર સાથે લઈ જશે. બાકી ફિક્સ જે ઇલેક્ટ્રિક આઇટમ છે ને એ એઝ ઇટ ઇઝ રહેવાની છે અને ફૂલ્લી ફર્નિશ્ડ આખું આ મકાન સેલ કરવાનું છે. હવે લોકેશનની વાત કરું તો પેડક રોડ, શ્રી રણછોડનગર, સ્ટ્રીટ નંબર 5, નિયર સંત કબીર રોડ એન્ડ ભાવનગર રોડ, રાજકોટમાં આ મકાન આવેલું છે. અને ઓનરના કોન્ટેક્ટ નંબર તમને ડિસ્પ્લે પર શો થાય છે, તો ત્યાંથી તમે વધુ વિગત પણ મેળવી શકો છો. તો ફ્રેન્ડ્સ, ફરી મળીશું આવા જ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌને થેન્ક યુ સો મચ.